ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા સંગઠનને વધુ મજબૂત અને કાર્યકરોને પ્રશિક્ષિત કરવાના હેતુથી પંડિત દીનદયાળ ઉપાધ્યાય પ્રશિક્ષણ મહાઅભિયાનનો ભવ્ય શુભારંભ કરવામાં આવ્યો છે. મહાઅભિયાન અંતર્ગત જિલ્લાના તમામ 14 મંડળોના આગામી 7 દિવસ સુધી પ્રશિક્ષણ તાલીમ વર્ગોનું આયોજન અંકલેશ્વર બોરભાટા બેટ સ્થિત તપોવન આશ્રમ ખાતે કરવામાં આવ્યું છે. પ્રશિક્ષણ અભિયાનના પ્રથમ દિવસે જંબુસર નગર અને તાલુકા મંડળના પ્રશિક્ષણ તાલીમ વર્ગનો વિધિવત પ્રારંભ થયો હતો. આ તાલીમ વર્ગમાં જોડાયેલા હોદ્દેદારો, પદાધિકારીઓ અને કાર્યકરો તપોવન આશ્રમ ખાતે 24 કલાક રાત્રિ રોકાણ સાથે સઘન તાલીમ મેળવશે. આ જ રીતે જિલ્લાના તમામ 14 મંડળોની પ્રશિક્ષણ શિબિર આગામી 7 દિવસમાં પૂર્ણ કરવામાં આવશે. ભરૂચ જિલ્લા ભાજપ મંડળ પ્રશિક્ષણ વર્ગના ઉદ્ઘાટન પ્રસંગે જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી, જિલ્લા પ્રભારી પરાક્રમસિંહ જાડેજા, મહામંત્રી પરેશ પટેલ, જિગ્નેશ મિસ્ત્રી, નરેન્દ્રસિંહ પરમાર, ધારાસભ્ય અરુણસિંહ રણા, ડી.કે. સ્વામી, ઉપપ્રમુખ નિરલ પટેલ, રાજ્યસભાના પૂર્વ સાંસદ ભરતસિંહ પરમાર, પૂર્વ પ્રમુખ અને પ્રદેશ કારોબારી સભ્ય મારુતિસિંહ અટોદરિયા, યોગેશ પટેલ, યુથ પ્રમુખ શક્તિસિંહ પરમાર સહિતના ઉપસ્થિત રહ્યા હતા. ડોક્ટર શ્યામાપ્રસાદ મુખર્જી બલિદાન દિવસે તેઓની છબીને પુષ્પાંજલિ અર્પણ કરી દીપ પ્રાગટ્ય બાદ જંબુસર તાલુકા અને શહેર મંડળના તમામ હોદ્દેદારો અને કાર્યકરોના તાલીમ વર્ગનો શુભારંભ કરાયો હતો. આજે સમગ્ર ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીની પરંપરા મુજબ અમારું પ્રશિક્ષણ વર્ગ શરૂ થાય છે. આજનો પવિત્ર દિવસ એટલે શ્યામાપ્રસાદ મુખર્જીનો બલિદાન દિવસ. આ દિવસે સમગ્ર ગુજરાતમાં કાર્યક્રમ શરૂ થાય છે. પંડિત દીનદયાળજીની જે કલ્પના હતી કે છેવાડાના માનવી સુધીની ચિંતા કરવી, એના માટે થઈ અમારા કાર્યકર્તાઓના ઘડતર માટે કાર્યકર્તાઓ આ બંને મહાનુભાવોમાંથી એના જે કાંઈ અમને સંદેશ આપ્યા છે સંદેશાને અનુગ્રહ કરવા અને એના માટેથી લોકોની વચ્ચે જવા માટેથી અમારા જે જવાબદાર કાર્યકર્તાઓ પ્રજાની વચ્ચે કામ કરે છે એ લોકોનું દર 3 વર્ષે આવી રીતે ઘડતર પાર્ટી તરફથી કરવામાં આવે છે. એ જ ઘડતરના ભાગરૂપે આજે ભરૂચ જિલ્લાની અંદર માં નર્મદાના કિનારે જંબુસર તાલુકો અને જંબુસર નગરના કાર્યકર્તાઓનું પ્રશિક્ષણ વર્ગ શરૂ કરેલું છે, જેની અંદર અમારા જિલ્લાના પ્રમુખશ્રી, જિલ્લાના ધારાસભ્યશ્રીઓ અને ખૂબ જ મોટી સંખ્યામાં જિલ્લાના આગેવાનશ્રીઓ આજે ઉદ્ઘાટન સત્રમાં ઉપસ્થિત રહ્યા છે. અને મા ભગવતીને પ્રાર્થના કરું કે અમારા બંને મહાનુભાવોએ જે રીતે આ દેશની નાનામાં નાના માણસોની જે ચિંતા કરી છે એ ચિંતા અમારા તમામના જીવનની અંદર અનુસરે અને અમારા કાર્યકર્તાઓ પણ અનુસરે, એના જ માર્ગદર્શન માટેની આ શિબિર છે. અસ્તુ. ભારત માતા કી જય. વંદે માતરમ. ડૉક્ટર શ્યામાપ્રસાદ મુખર્જી કે જેઓ ભારતીય જનસંઘના સ્થાપક હતા, તેઓનો જન્મ 6 જુલાઈ 1901ના રોજ કલકત્તા મુકામે બંગાળી પરિવારમાં એમના પિતા આશુતોષ ઘોષ અને માતા જોગમાયા એમના ત્યાં થયો હતો. એ ખૂબ જ વિદ્વાન, મેધાવી હતા અને એમને ભારતીય જનસંઘની સ્થાપના તે વખતના જે સંજોગો હતા, કોંગ્રેસ શાસન તરફથી જે હિન્દુઓ પર અત્યાચાર અને અન્યાય જે થતો હતો એ એમને સહન નહીં કરી શક્યા અને એમને આ ભારતીય જનસંઘની સ્થાપના તે વખતે કરી અને એમનું જે લક્ષ્ય હતું દો પ્રધાન, દો વિધાન, દો નિશાન, એ દેશ મેં નહીં ચલેગા અને એ રીતના જે એમના સંદેશ ત્યાર પછી 1980માં જે ભારતીય જનતા પાર્ટીની સ્થાપના થઈ એ પણ એમના સંકલ્પ અને સિદ્ધાંત મુજબ અવિરત કાર્યરત છે. અને આજે એમના જે બલિદાનનો દિવસ છે એમના પુષ્પાંજલિ આપવા માટે જિલ્લામાંથી બધા જ કાર્યકરો, પદાધિકારીઓ, ચૂંટાયેલા સભ્યો ઉપસ્થિત રહ્યા છે. અને આજે 23 જૂનથી પખવાડિયા સુધી એમના બલિદાન દિવસની ઉજવણીના ભાગરૂપે આજે અહીં તપોવન આશ્રમ બોરભાટા બેટ અંકલેશ્વર મુકામે કાર્યશાળા શરૂ થઈ છે. જિલ્લાના સૌ અપેક્ષિત કાર્યકર્તાઓ આ કાર્યશાળામાં ઉપસ્થિત છે. સૌને શ્યામાપ્રસાદ મુખર્જીના જીવનમાંથી પ્રેરણા લઈ એમના અધૂરા કાર્યો કરવા માટે સૌ કામે લાગે એવું સૌને આજના દિવસે એક સંદેશ.